જમ્મુ કાશ્મીરના આતંકી હુમલા બાદ અમેરિકા પણ આકરા પાણીએ છે. અમેરિકાએ ભારતમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે. કહ્યું છે કે આ દુઃખદ સમયમાં ભારતની સાથે ઊભું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, જેમ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને સેક્રેટરી ઓફ સ્ટેટ રૂબિયોએ પહેલાથી સ્પષ્ટ કરી દીધું છે, અમેરિકા ભારતની સાથે ઊભું છે અને આતંકવાદના દરેક કૃત્યની કડક નિંદા કરી છે. આ હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા અંગે અમેરિકા તરફથી સ્પષ્ટ ટિપ્પણી માંગવામાં આવી છે અને આ ટિપ્પણી માંગવામાં આવતા જ પ્રવક્તાએ કીધું કે અમેરિકા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ટેમી બ્રુસે એમ પણ કહ્યું કે આ એક ઝડપથી બદલાતી પરિસ્થિતિ છે અને અમે તેના ઉપર ખૂબ નજીકથી નજર રાખી રહ્યા છે. આ સાથે એ પણ જણાવ્યું કે અમે હાલમાં કાશ્મીર કે જમ્મુની પરિસ્થિતિ ઉપર કોઈ સત્તાવાર વલણ આપી રહ્યા નથી. હું હમણાં આનાથી વધુ કંઈ કહી શકતો નથી. તમને જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 26 નાગરિકો માર્યા ગયા હતા, જેમાંથી મોટા ભાગના પ્રવાસીઓ હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કાશ્મીરથી આવતા સમાચાર સાંભળીને તેઓ દુઃખી છે. આતંકવાદની સામે અમેરિકા ભારતની સાથે ઊભું છે. આ હુમલામાં જીવ ગુમાવનારાઓ માટે અમે શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરીએ છીએ. આ ઘડીમાં તેમનો સંપૂર્ણ ટેકો છે અને ઊંડી સંવેદનાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતના લોકો સાથે છે.